એ સ્વીકાર કરી એક વસ્તુ યાદ રાખજો, જેના થકી પુણ્ય કરવાની પ્રેરણા મળે અને જેના થકી ભગવત સેવા કરવાની પ્રેરણા મળે એનો ઉપકાર જીવનમાં ક્યારે ભૂલતા નહીં. વસ્તુ આપનારનો ઉપકાર કદાચ ભૂલી જજો, પૈસા આપનારનો ઉપકાર કદાચ ભૂલી જજો, વ્યવસ્થા કરનારની ઉપકાર કદાચ ભૂલી જાઓ તોય વાંધો નથી, પણ આ બે વસ્તુ જેની થકી જીવનમાં આવીને એ સૌથી મોટો આપણા જીવનનો ઉપકારી છે. જેની પ્રેરણા થકી આ હાથને મોઢે સુધી જતા આવડતું હતું પણ કોઈને લેવડાવવાની સમજ એનામાં નથી, પણ જેની પ્રેરણા થકી જમવાની નહીં જમાડવાની વૃત્તિ આપણા જીવનમાં આવીને એ પ્રેરણાનો બહુ મોટો ઉપકારી છે. કારણ કે એને કર્મ બંધનમાંથી મુક્ત કરી આપણને સેવામાં જોડી દીધા. ભોગવવાની વૃત્તિ આપણામાં હતી પણ જેના આશીર્વાદથી ભોગ ધરવાની વૃત્તિ જીવનમાં આવીને એ સૌથી મોટો ઉપકારી છે આપણા જીવન. સદવિચાર આપનારો વ્યક્તિ એ સૌથી મોટો જીવનનો ઉપકારી છે. કારણ કે સ્વાર્થમાં જ બંધાયેલા આપણે બધા જ્યારે પરમાર્થનો વિચાર કરતા થયા તો આનાથી મોટો ઉપકાર બીજો શું હોય? બંધનોને ઉભા કરનારા વિચારો સાથે જીવનારા આપણે મુક્તિનો વિચાર કરતા થયા, ભક્તિનો વિચાર કરતા થયા તો એનાથી મોટો ઉપકાર શું હોય? અને એટલા માટે કોઈને આપવો, આપણે તો આપવાનો પણ વિવેક છે. શ્રદ્ધયાદેયમ, અશ્રદ્ધયાદેયમ, શ્રીયાદેયમ, રિયાદેયમ, બિયાદેયમ, સંવિદાદેયમ. દાન, ભોગ અને નાશ આ ત્રણ જ ગતિ છે ધનની. કાં ભોગવી લો પણ એ તો બંધન કરશે, કાં આપો. ઠાકોરજી આપ્યું છે ને તો એવું માનજો કે ઠાકોરજી ઈચ્છે છે હું આપું. રોજ કંઈક થોડું થોડું કંઈક આપો. છેલ્લે કાંઈ ના આપો તો ઝાડને પાણી આપો, પણ આપવાની પ્રવૃત્તિ ચાલી રાખો. તમારી ભીતર આપવાની વૃત્તિ ચાલશે. કોઈ અનાજના દાણા વેરી દો ચકલાઓ માટે, કંઈક જલ ભરી દો એના માટે, કઈ તો વૃક્ષ પણ ક્યાંક ને ક્યાંક વૈષ્ણવો છે એને પાણી પાઓ. આપવાની વૃત્તિ રાખશો ને તો ચિત્તમાં પ્રસન્નતા રહેશે. જે લેવાની વૃત્તિ વાળો છે ને હંમેશા દુખી રહે છે અને આપવાની વૃત્તિ વાળાને આનંદ રહે છે. સર્જન હંમેશા પ્રસન્નતા આપે. જો આ બહેનો આટલા બધા કાર્યોમાં વ્યસ્ત રહે તોય પોતાનું બધું કરીને પ્રસન્ન, કે રોજ કંઈક સર્જન કરે છે લોકો, કંઈક ભોજનનું, કઈ વસ્તુનું, કંઈક ને કંઈક સર્જન હંમેશા પ્રસન્નતા આપે. અરે આપણે એક છોડ વાવ્યું હોય ને એમાં ફૂલ ઉગે ને તોય કેટલા ખુશ થઈ. ઘરે બધાને કે આજે તો મારા છોડમાં ફૂલ આવ્યું. સર્જન કેવી પ્રસન્નતા આપણને આપે છે. કંઈક સર્જન કરતા રહેવું જીવનમાં, રોજનું કંઈક સર્જન. એટલે હું તો કહું ને, શીખી જવામાં આનંદ નથી, શીખતા રહેવામાં આનંદ છે. મને બધું આવડી જાય સેવાનું અને બધું આવડી જશે ને પછી આનંદ જતો રહેશે. પણ રોજ રોજ નવું તું શીખે છે ને, આજે તો આ બનાવ્યો, આજે તો આ ધરાયું, આજે ઠાકોરજીને આવા શૃંગાર કર્યા, રોજ કંઈક નવું કરો છો તો કેવી પ્રસન્નતા આવે. એટલે પુષ્ટિ માર્ગમાં છિન્ન છિન્ન બાની કોહર્યો, રોજ નવા વાઘા, રોજ નવા શૃંગાર, રોજ નવી સામગ્રી. તમે સેવા ક્રમની પુસ્તક ખોલો, આ નૂતનતા જ પ્રસન્નતા બનાવી રાખે છે આપણા જીવન. આપણા ઠાકોરજી રોજ નવા છે. જોજો ને, રોજ જયારે મંગળામાં પછી મુખારવીન જો, આજે ઠાકોરજીનું મોઢું ચડેલું છે, આજે કેવા રાજી છે, આજે ખીજાયેલા લાગે ઠાકોરજી. રોજ કેવો નવો ભાવ આપણા લાલનના મુખમાં પણ એની નારાજગી પેલા દેવતાઓ જેવી નથી હોતી કે કઈ બગાડી દે, ખરાબ કરી દે. એની તો એક બાળક જેવી નારાજગી હોય છે. નાનું બાળક થોડી વાર ખીજાય પાછું રડતું રડતું માના જ ખોળે આવે, એ ક્યાંય દૂર નથી જવાનું. એ તો બાળક જેવું કે એટલે ક્ષણમ રુષ્ટમ ક્ષણમ તુષ્ટમ. શિક્ષાપત્રમાં હરિરાયજી કહે છે ને, ક્ષણમાં રાજી થઈ જાય, ક્ષણમાં નારાજ થઈ જાય. નાનું બાળક હોય એવો બાલ ભાવ છે આપણે. તો દાન, ભોગ અને નાશ કાંઈ નહીં કરો ને તો તમારા આખી જિંદગી મહેનત કરેલી પૈસા જે ભેગા કર્યા એ તમારી સંતતિઓ મોજ મજામાં ક્યાંક ના ઉડાડી દે. એમ થાય આખી જિંદગી સારા બાળકો છે તો કમાઈ જ દેવાના અને બગડેલા હશે તો ઉડાડી જ દેવાના છે. પણ તમારા આત્મ કલ્યાણને સાધી આપો, એની કોઈને ના નથી, બધા એનો હક છે, પણ તમારા આત્માના કલ્યાણમાં વાપરીને જજો. કાંઈક એવું દુનિયામાં કરીને જજો જેથી અનેક લોકો એનો લાભ લે. એ મંદિર હોય, સ્કૂલ હોય, હોસ્પિટલ, જે રીતે પણ જ્યાં પણ તમને શ્રદ્ધા હોય, પણ
તમારી મહેનતનો પૈસો એ કોઈની મોજ મજા માટે નથી. કારણ કે આટલો જિંદગીનો ભોગ આપી 10-10 કલાક કામ કરી ભેગા કરીને મૂકી ગયા. શું કર્યું? અહીંયા ફરી આયા, અહીંયા ગાડી લઈ લીધી, અહીંયા કરી આયા. તો તમારી જિંદગીના આટલા કલાકો કોઈની મોજ મજા માટે છે કે દુનિયામાં કંઈક નૂતન સર્જન કરવા માટે? અને હું તો આજકાલના તો યુવાનો ઘણા સરસ હોય કે ના તમે તમારું કરો, હું મારી મહેનતથી કરીશ. લોકો પ્રયાસ કરતા. મા બાપે ચોક્કસ મદદમાં રહેવું જ જોઈએ, પણ દરેક બાળકોને એમ હોય કે ના અમે મહેનત કરીને આગળ વધીશું. એટલા માટે તમારા કર્મોનું ફળ એ ઈશ્વર સુધી પહોંચે તો જ એ સફળ છે, એ કલ્યાણ સુધી પહોંચે તો જ સફળ છે. પણ કોઈના ભોગ વિલાસ માટે તમારા જીવનના કરેલા કર્મોના ફળ ના હોઈ શકે. એટલા માટે આ વિવેક જીવનમાં પ્રભુએ સામર્થ્ય આપ્યું છે. જો આ બધા મંદિરોમાં આપણે દર્શન કરવા જઈએ છીએ, આ કોઈ આકાશમાંથી ઉતરે છે? કોઈએ બાંધ્યા છે તો લાખો લોકોની શ્રદ્ધાના કેન્દ્રો બન્યા છે. આજે આટલા દેશોમાં આ બધી હવેલીઓ થાય છે તો કેટલા લોકોએ ભોગ આપેલા છે, અને એક સ્થાન બને છે, વર્ષો સુધી લોકોની શ્રદ્ધાના કેન્દ્રો બને છે. લોકોના જીવનમાં પવિત્રતા આવે છે, પુણ્ય આવે છે, સદવિચારો આવે છે. અને એટલા માટે આજે દુનિયાભરમાં આ પ્રયાસો થઈ રહ્યા છે આ આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંઘ થકી કે ઠેર ઠેર આ બધા ધામો બને, જેથી સમાજમાં સદભાવના અને ભક્તિનો પ્રચાર થાય. કારણ કે અત્યારના સમયમાં બધું જ મળશે, પવિત્ર વિચારો મેળવવાની જગ્યાઓ દુનિયામાં બહુ ઓછી છે. તમે ઘરેથી નીકળો, મન બગડે એવું જ ચારે બાજુ દેખાશે. સારો વિચાર દુનિયામાં ક્યાં જઈને આવશે આપણને? તો કે ઠાકોરજી આગળ મંદિરમાં સત્સંગમાં ગુરુજનો આગળ બેઠા હોઈશું ને તો મનને બે સારા વિચાર આવશે, બાકી તો બધે મન બગડે એવું જ લાગશે. તો સમાજની સ્વસ્થતા માટે સદવિચારો બહુ જરૂરી છે. આપણા ઓલવેઝ ડિફેન્સમાં જ કામો હોય છે. ડિફેન્સમાં કઈ રીતે? મા બાપને ઘરેથી કાઢે તો હું વૃદ્ધાશ્રમ બનાવું તો કાઢેલા મા બાપને એમાં રખાય. જેટલી આને વધારે જરૂર પડે સમાજ માટે સારું તો નથી ને. જરૂર એની છે કે સમાજમાં એવો વિચાર ફેલાય કે વડીલોને બધા સાચવે. બહુ જ હોસ્પિટલોની દુનિયાને જરૂર પડે, દુનિયા માટે સારું નથી. સમાજનું સ્વાસ્થ્ય સુધરે એના માટે સમાજે પ્રયાસ કરવો જોઈએ કે દવા, હોસ્પિટલો આ બધાની ઓછામાં ઓછી જરૂર પડે. જેટલા પોલીસ સ્ટેશનો વધે, જેટલી કોર્ટ કચેરીમાં કેસ વધે, સારું નથી. સ્વસ્થ સમાજ માટે જેટલી ઓછી જરૂર પડે આ બધાની, એ જ સ્વસ્થ સમાજ છે. અને એ કામ મંદિર અને કથા કરે છે. સમાજના માનસિક સ્વાસ્થ્યને એટલું પવિત્ર કરી દે છે કે આ બધાની ઓછામાં ઓછી જરૂરત પડે. અને એ કામ કરવું અત્યારે સમાજમાં જરૂરી છે કે લોકો ઓછામાં ઓછા માનસિક તણાવમાં રહે, એટલે બીમારી ઓછી થાય, સ્વજનોને સાચવવાનો ભાવ પેદા થાય, એટલે આ બધાની આવશ્યકતા ઘટે. સમાજમાં આ બધાની આવશ્યકતાઓ ઘટવી જોઈએ. વધે એ ગૌરવનો વિષય નથી, એ શરમનો વિષય છે. પણ જરૂરત છે તો સુવિધા પણ હોવી જોઈએ. સમાજમાં આંખો બંધ કરીને જીવાતું નથી. ખરેખર જરૂર છે તો રાખો એ ખરા. તો જે દાન, ભોગ અને નાશ આ 3 ગતિ છે, નહીં કરો તો બધાનો નાશ થશે. તમારા ઘરમાં પડેલી વસ્તુ બગડે છે ત્યારે જો અન્ન બગડે છે તો કોઈ એક વ્યક્તિને ભૂખ્યા રહેવાનો અપરાધ આપણને ક્યાંક લાગતું એવું લાગે. જો વસ્ત્ર બગડે છે તો કોઈ એક વ્યક્તિને ઉઘાડા રાખવાનો અપરાધ આપણને લાગતું એવું આપણને લાગે. આવો ભાવ રાખશો ને તો તમે જ સજાગ થશો, કઈ બગાડ ન થવો. ખાઈ જાય કોઈ વધારે એનો વાંધો નથી, પણ બગડી જાય એના માટેની સાવધાની રાખવી. અહીંયા 3 ગતિ નગરાજાની કથામાં કહ્યું દાન, ભોગ અને નાશ છે. આગળ જરાસંઘ પૌંડક ઉદ્ધારની કથા આવી, દ્વિવિધ ઉદ્ધારની કથા આવી, જરાસંઘ ઉદ્ધારની કથા આવી, યુધિષ્ઠિર દ્વારા રાજસુ યજ્ઞની કથા આવી. યુધિષ્ઠિર રાજાએ રાજસુ યજ્ઞ કર્યો છે, બધાને બોલાવ્યા, જુદા જુદા જવાબદારીઓ બધાએ લઈ લીધી કે પ્રસાદની વ્યવસ્થા ભીમ સંભાળશે, આની વ્યવસ્થા સંભાળશે. દાનની વ્યવસ્થા દુર્યોધનને આપી. જેટલા બ્રાહ્મણો આવશે એમને દાન દુર્યોધન આપશે. જો આપણે ત્યાં પવિત્ર પ્રસંગોમાં બ્રાહ્મણોના દાન થકી
અહીંયા પણ આ ભૂદેવો બિરાજમાન છે. મને તો પ્રયાસ કરજો કથાના અંતમાં કથા સાંભળી છે તો ભૂદેવોને કંઈક દક્ષિણા આપી. આપણે ત્યાં વિરામ ગૌગ્રાસથી પ્રારંભ અને બ્રાહ્મણોના દાનથી વિરામ. આ એક ભાવ આપણે ત્યાં હંમેશા રહ્યો છે. અહીંયા આ થયું કે દાન કોણ આપે તો દુર્યોધન. એને સોંપ્યું, અરે આ તો બધું ખતમ કરી નાખશે. અરે ના, એના હાથમાં પદ્મનું નિશાન છે. આ જેટલું આપશે ને એના કરતા 4 ગણું બીજા દિવસે ભંડારમાં પાછું આવી જશે. એવું એને વરદાન છે. એટલે જે લેવા આવે 2 માંગે તો આ 4 આપે, 4 આપે તો 8 બીજા દિવસે આવી જાય. બધાએ જવાબદારીઓ વાટી લીધી. વારો આવ્યો કૃષ્ણનો. આપ શું કરશો? પ્રભુ કે મેં તો મારી સેવા ક્યારની નક્કી કરી રાખી. આપની કઈ સેવા? તો કે આપણા યજ્ઞમાં જેટલા મહાપુરુષો આવશે એના ચરણ પખારવાની સેવા હું પોતે કરીશ. અને જેટલા મહાપુરુષો આવે છે પ્રભુ એના ચરણ પખારે છે, કેસર સ્નાન કરાવે છે, ચરણ દૂછે છે. હવે અગ્ર પૂજા યજ્ઞમાં કોની કરવી? બધાની પસંદગી ઉતરી ઠાકોરજી પર. આપણે ત્યાં કોઈ સારો પ્રસંગ હોય તો પહેલા કોને યાદ કરવા? આપણે ત્યાં તો કહીએ ને ઠાકોરજી, ગુરુ અને ઘરના વડીલો, આ 3ને વંદન કરી પછી જ કોઈ ઉત્તમ કાર્ય શરૂ કરાય. આ 3ના આશીર્વાદ જરૂર લેવાય. એમ આપણે ત્યાં કહ્યું છે કોઈ પણ ઉત્તમ કાર્ય, પવિત્ર કાર્ય, શુભ કાર્ય કરવા જાઓ ત્યારે સૌથી પહેલા ઠાકોરજી, ગુરુજન અને પછી ઘરના વડીલોના આશીર્વાદ લેવા. બધાએ નક્કી કર્યું કે અગ્ર પૂજા કૃષ્ણની થવી જોઈએ. અને આપણો વૈષ્ણવી વિવેક પણ છે કે ઘરમાં કોઈ પણ સારો પ્રસંગ આવે તો પહેલા મનોરથ ઠાકોરજીનો થાય. જન્મ દિવસ આવે તો પ્રભુના પલના કરીએ, વિવાહનો દિવસ તો વિવાહ ખેલ કરીએ, લગ્નમાં દાગીના લેતા હોય તો પહેલો દાગીનો ઠાકોરજીનો લઈએ. આ બધા વિવેકો છે આપણે ત્યાં કે શરૂઆત પ્રભુથી. કારણ કે ઉત્તમ શરૂઆત એ કાર્યની સફળતાનું પ્રમાણ હોય. કોઈ પણ વસ્તુની શરૂઆત જે સારી હોય ને તો એ કાર્ય નિશ્ચિત સફળ થાય. એટલે આ વિવેક આપણે ત્યાં છે. અને નક્કી થયું કે કૃષ્ણની પૂજાનો વિરોધ નોંધાવ્યો છે સુપાલે. અરે આ ગોવાળીઓ અપશબ્દો બોલવા લાગ્યો. 100 અપશબ્દો બોલ્યો. ભગવાને વિચાર કર્યો, તે મને 100 વાર યાદ કર્યો, લાવ તારો ઉદ્ધાર કરી દો. અને પ્રભુએ શિશુપાલનો ઉદ્ધાર કર્યો. આગળ સુદામા ચરિત્રનું વર્ણન આવ્યું અને વર્ણન કરતા કહ્યું કૃષ્ણસ્યાસિત સખા કશ્ચિત. કેવો છે સખા? બ્રાહ્મણ છે. લૌકિક ધન નથી પણ બ્રહ્મવિત્તમ. અને બ્રાહ્મણનું ધન બ્રહ્મવિત્ત કહ્યું એનું જપેલા મંત્રો, એનું ભગવદ નામ એ જ એનો ખજાનો છે, એ જ એનું વિત્ત છે. વિરક્ત ઇન્દ્રિયાર્ષે શું? ઇન્દ્રિયોની બહુ લાલસા નથી. પ્રશાંત આત્મા, પરમ સંતોષી છે. જીતેન્દ્રિય, ઇન્દ્રજીત છે. સંકલ્પ કર્યો છે, અયાચક વ્રત લીધું છે. ક્યારે કોઈની પાસે કાંઈ માંગીશ નહીં. અને અયાચક વ્રત લઈ પોતાનો નિર્વાહ કરે છે. પત્નીએ કહ્યું, નાથ, તમારા સંકલ્પોનો મને પણ આદર છે. હું પણ તમારી જોડે સાચવવા તૈયાર છું. પણ બાળકો જ્યારે ભૂખ્યા થઈને રાતના કરગરે ને મારાથી એ જોવાતું નથી. ભૂખ્યા થયેલા બાળકો જ્યારે રાતના કે માં દૂધ પીવું છે અને ત્યારે લોટ પાણીમાં ઘોળીને એમને પીવડાવું ત્યારે એક માનું કલીજું કપકપી ઉઠે છે. નાથ, મેં તો સાંભળ્યું છે દ્વારિકાધીશ તમારો મિત્ર છે. માંગવા જાવ એમ નથી કહેતી. એના કોઈ દર્શન કરી લે ને તો એ જન્મ જન્માંતરના દારિદ્ર ટળી જાય છે. એક વાર નાથ દ્વારકાધીશ પાસે જાવ તો ખરા. રોજ જ્યારે પત્ની આમ કહેવા લાગી ત્યારે સુદામાને એમ થયું આ પત્ની નથી બોલતી, દ્વારિકાધીશને મને મળવાની ઈચ્છા થઈ લાગે છે. અને એટલા માટે એની જીભ પર બેસી વારે ઘડીએ મને પોતાની નિકટ બોલાવી રહ્યો છે. ઘણીવાર પ્રભુ સીધું ન કહે પણ કોઈના મોઢે બોલાવે. એ આપણી સમજ હોવી જોઈએ કે આપણે ઓળખી જઈએ હમણાં આ વ્યક્તિ નથી બોલ્યો, નિશ્ચિત ઠાકોરજી મને કંઈ કહેવા માંગે છે, ઠાકોરજી મને કંઈ ઈશારો કરી રહ્યા છે. અને એટલે અત્યારે આની જીભ પર ઠાકોરજી બેસીને બોલી રહ્યા છે. તુરંત આપણને એમ થાય કે હમણાં આ વ્યક્તિને તો આવું કહે નહીં, એને કહ્યું છે તો ક્યાંક પ્રભુનો કોઈક સંકેત છે. કહ્યું ઠીક છે, તું આટલું કહે છે, કાલે જ હું જાઉં. પણ ખાલી હાથે પ્રભુ પાસે કેમ જવાય?
શાસ્ત્ર એમ કહે છે ખાલી હાથે પ્રભુ પાસે, રાજા પાસે ન જવાય. શું લઈને જાઉં, એને શું આપીશ? વિચાર કરો, આવા સંજોગોમાં પણ પ્રભુને શું આપીશ એનો વિચાર સુદામાના મનમાં. અને 4 મુઠ્ઠી તાંદુલ ભરીને બાંધી દીધા પોટલીમાં, ખભે પોટલી લટકાવીને સુદામા ચાલ્યા છે. ચાલતા ચાલતા થોડા આગળ ગયા. ભૂખ્યું પેટ છે, એક ધોતીનો ઉપરણો છે, કૃષ્ણ સુકાયેલું શરીર છે, થાકી ગયા, એક વૃક્ષ નીચે સૂઈ ગયા. પ્રભુને થયું મારી તરફ જે આવે એ 10 ડગલા ચાલે તો 90 ડગલા હું ચલાવું. યોગ નિદ્રામાં સુડાવીને દ્વારિકાની બહાર મૂકી દીધા. થોડી વારમાં નેત્રો ખુલ્યા, જુએ તો ચારે બાજુ ચમકતું ચળકતું સોનું દેખાય. અરે આ કઈ નગરી? અરે આ તો દ્વારિકાધીશની દ્વારિકા છે. પૂછતા પૂછતા દ્વારિકાધીશ ક્યાં બિરાજતા હશે તપાસ કરીને જ્યાં આવ્યા, કહેવાય છે કે સત્યભામાજીના મહેલમાં ઠાકોરજી બિરાજતા હતા. એ સમયે દ્વાર પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે અંદર જઈને સમાચાર આપો, એમનો મિત્ર સુદામા બહાર આવીને ઉભો છે. દ્વારપાલોને થયું કે આ ગરીબ બ્રાહ્મણને ભગવાનનો મિત્ર ક્યાંથી? આજ સુધી અમે તો જોયો નથી. અને આ રીતે બધાને જો મળવા લાગે તો પ્રભુ રાજકાજ ક્યારે કરે? જ્યાં નહીં મળે ઠાકોરજી. થોડી વાર થઈને પાછા સુદામાજી આવ્યા. એક વાર જઈને કહી તો દો એમનો મિત્ર સુદામા ઉભો છે. તને કહ્યું ને એક વાર નહીં મળે, પુનઃ પ્રયાસ કરે. એક વાર જઈને એમને કહી દો. એ ના કહેશે તો હું જતો રહીશ. નીકળ અહીંયાથી, તને કહ્યું એક વાર. પ્રભુ પાસે સમય નથી. હૃદય ભરાઈ આવ્યું સુદામાનું, ગળગળા થઈ ગયા, નેત્રોમાંથી અશ્રુપાત થવા લાગ્યા. હાથ જોડીને દ્વારપાલને કહે છે આટલી દૂરથી હું દર્શન કરવા આવ્યો છું, એક વાર જઈને ખાલી મારું નામ બોલી દો. એ જો કાંઈ ન બોલે તો અહીંયાથી નીકળી જઈશ. દ્વારપાલોને પણ આવી દયા. એક વાર કહેવામાં શું છે? ભીતર ગયા છે દ્વારપાલો, સોનાના હિંડોળે પરમાત્મા ઝૂલી રહ્યા છે. અને દ્વારપાલે આવીને કહ્યું મહારાજ, કોઈ ગરીબ બ્રાહ્મણ બહાર ઊભું છે, પોતાનું નામ સુદામા કહે છે. અને જ્યાં સુદામા શબ્દ કાનમાં પડ્યો, કૂદકો મારીને પરમાત્મા દોડ્યા. ફલાંગો ભરતા ભરતા પિતાંબર હવામાં ઉડતું જાય અને ભગવાન છલાંગો ભરતા ભરતા દ્વાર સુધી આવી સુદામાને બાથ ભેળી દીધી. આટલા વર્ષે તાની મારી યાદ આવી. આવ આવ કરીને પધરાવીને લાવ્યા, સોનાના સિંહાસન પર બિરાજમાન કર્યા. પટરાણીઓને કહ્યું જલ્દી ગરમ જળ લાવ, પ્રભુના ચરણ પખારવા છે. અને પાણી પરાસ કો છુયો નહીં, અસવન જલ સે પગ ધોય. પેલું તો ગરમ જળ આવે જ્યારે ત્યારે પ્રભુએ પોતાના નેત્રોના જળથી સુદામાના ચરણ પખારે. ભેટતા જાય ને પાછા ચરણ પખારતા જાય. બધા ચકિત થઈને જુએ કે આટલા મિત્રો રાજા મહારાજાઓ આવ્યા, આવું તો પ્રભુ ક્યારેય નથી કર્યું. આવો ઉમંગ અને ઉત્સાહ તો ઠાકોરજીનો ક્યારેય જોયો નથી. પોતાના વસ્ત્રો આપ્યા છે, પોતાના શણગાર ધરાવ્યા છે. રાત્રિના સમયે ભોજન કરવા માટે બિરાજ્યા. ભોજન કરતા કરતા પ્રભુ નાનપણના પ્રસંગોનું સ્મરણ કરવા લાગ્યા. સુદામા, તને યાદ છે સાંદીપની ઋષિના આશ્રમમાં આપણે ભણતા? અરે પ્રભુ, કેમ ભૂલી શકાય? એની તો એક એક ક્ષણ મારા જીવનમાં કોતરાયેલી છે. કેમ ભૂલી શકાય? મોટા મોટા રાજા મહારાજાઓના દીકરાઓ ભણતા અને હું એકલો ગરીબ બ્રાહ્મણનો દીકરો. મારી જોડે કોઈ ભોજન કરવા તૈયાર ન થતું. અને જ્યારે હું એકલો બેસતો ત્યારે કૃષ્ણ તું તારી થાળી લઈને આવતો અને કોળીઓ ભરીને મારા મોઢામાં મૂકતો. કેમ ભૂલી શકાય? તો સુદામા, તને એ યાદ હશે કે એક વાર ગુરુ માએ આપણને લાકડા લેવા માટે મોકલ્યા હતા. 2 મુઠ્ઠી ચણા તારા ખિસ્સામાં ભરી દીધા અને કહ્યું જરૂર પડે ને ત્યારે વાટીને ખાઈ લેજો. વરસાદ વરસવા લાગ્યો, ઝાડને ડાળ પર ચડી ગયા આપણે બંને. અને મેં સમય પૂછ્યું તું કે માએ કઈ આપ્યું છે? અને સુદામા, ત્યારે તું એકલો ખાઈ ગયો. સાંભળતાની સાથે હૈયું ભરાઈ આવ્યું સુદામાનું. પ્રભુ, એની તો સજા ભોગવું છું. આ દારિદ્ર મારા ભાગ્યમાં નહોતું લખ્યું, મેં પસંદ કરેલું છે મારું દારિદ્ર. કારણ કે આપનું, આપના માટેનું, આપને ધર્યા વગર ખાઈ જાય એની તો આજ દશા થાય. પ્રભુ કે જે થઈ ગયું એ થઈ ગયું, હવે ભૂલી જા. નાનપણના પ્રસંગો છે, એને કઈ બહુ યાદ ન રખાય. આ તો નાનપણની વાતો, ભૂલ જા. અને જાણે આમ કઈ ભૂલી જા કહીને ભગવાને એના ભાગ્યમાં લેખમાં મેઘ મારી દીધો. અરે ભાભીએ આપ્યું શું છે? ગભરાતા ગભરાતા છુપાવવા લાગ્યા પોટલી. પ્રભુએ ખેંચી અને પોટલી ખોલીને તાંદુલ જોયા. એક એક મુઠ્ઠી આરોગવા લાગ્યા.
ત્રણ મુઠ્ઠી આરોગ્ય ને હવે તો હાથ પકડી લીધો પ્રાણીઓએ, અમને આપી દેશો કે શું? કુબેરનો વૈભવ ભરી દીધો સુદામાને, પણ સુદામાને ખબર ન પડવા દીધી કે એને આટલું બધું આપ્યું છે. આટલા દિવસ વ્યતીત થયા, સુદામાને વિચાર આવ્યો કે મારી પત્ની, મારા બાળકો શું કરતા હશે, અને સારું થયું પ્રભુએ કંઈ આપ્યું નહીં તો મિત્રતાનો જે આનંદ કરી રહ્યો છું એ નજરથી નજર મિલાવીને આનંદ ન કરી શકે. સુદામા આવ્યા પ્રભુ પાસે ને કહેવા લાગ્યા, પ્રભુ આટલા દિવસ થયા, હવે આજ્ઞા આપો તો હું જાઉં. પ્રભુએ પોતાના જૂના વસ્ત્રો સુદામાને આપ્યા, વસ્ત્રો બદલ્યા, આજ્ઞા લેવા માટે સુદામા આવ્યા, પ્રભુ આજ્ઞા આપો. પ્રભુએ બાત ભેળી લીધી સુદામાને, બંનેના નેત્રો ભરાયા. સુદામા કહે કે હવે આજ્ઞા આપો તો હું જાઉં. ધીમે ડગલે સુદામાજી જવા લાગ્યા. ઉમરે સુધી પહોંચ્યા અને પ્રભુએ અવાજ લગાવ્યો, સુદામા. ભીની આંખે વળીને સુદામા જુએ છે. અહીંયા પ્રભુના નેત્રો ભીજાયેલા છે. સુદામા તું જઈ રહ્યો છે? હા પ્રભુ. ફરી પાછા ક્યારે મળીએ કાંઈ ખબર નથી. આટલા વર્ષે મુલાકાત થઈને ફરી ક્યારે મળવાનું થાય? હા પ્રભુ. કેવા લાગ્યા સુદામાજી? હા પ્રભુ. ફરી મળાય ન મળાય કોણ જાણે. હા સુદામા, એટલે જ મારી એક ઈચ્છા બનની છે, શું આજ્ઞા કર? સુદામા, તારી કોઈ નિશાની મને આપતો કે જેને જોઈ જોઈને હું તને યાદ કર્યા કરું. સુદામાને સંકોચ થયો કે મારી પાસે તો કાંઈ નથી પ્રભુ, મારી પાસે તો કાંઈ નથી આપવાનું. પ્રભુએ કહ્યું, સુદામા તારા પાદુકા મને આપતો. અરે પ્રભુ, મારી પાદુકાનું આપ શું કરશો? લોકો આપની પાદુકા રાખે, ચરણાન્વિતની સેવા કરે, મારી પાદુકાનું અહીંયા આપ શું કરશો? ના સુદામા, હું એને જોઈ જોઈને તને યાદ કરીશ. પાદુકા તારી મને આપતો છે. બહુ હટ કરી પ્રભુએ. સુદામાને સંકોચ લાગ્યો. દરવાજાની બહાર બંને પાદુકા ખોલી ખુલ્લા પગે દ્વારિકાના બજારમાં નીકળ્યા સુદામા. અને હવે તો આઠે પટરાણીઓનો પિત્તો ગયો. હદ કરો છો પ્રભુ, આમ ખુલ્લા પગે સુદામા જાય સારું લાગે? પ્રભુ કહે, મેં જાણી કરીને એની પાદુકા કઢાવી લીધી. હું ઈચ્છતો હતો કે દ્વારિકામાં ખુલ્લા પગે જાય, પણ કેમ? પ્રભુ કહેવા લાગ્યા, એટલા માટે કે ખુલ્લા ચરણથી મેં બ્રજને તો પાવન કર્યું, પણ દ્વારિકાને પાવન કરવાનું સામર્થ્ય મારામાં નથી. એ તો સુદામા જેવા ભક્તો જ્યારે ચરણોનો સ્પર્શ દ્વારિકાને કરાવશે તો દ્વારિકા ચોથું ધામ બની જાય. આટલા અભાવમાં જે મને જમાડીને જતો હોય ને એ તો ચાલતો ફરતો તીરથ છે, અને એના ચરણોના સ્પર્શ જો આ રજને થાય તો દ્વારિકા ચોથું ધામ બની. આજે પટરાણીઓ કહેવા લાગી, પ્રભુ આપે એને આટલું આટલું આપ્યું, એ કહી દીધું હોત તો એનો રસ્તો જલ્દી કપાઈ જાય. પ્રભુ કહે, માંગનારો માંગી ન શકતો હોય તો આપનારો કેમ કહી દઉં કે મેં તને આપ્યું છે? હું આપું છું બધાને, પણ કોઈને યાદ નથી અપાવતો, અને યાદ અપાવીને એને નાનો નથી બનાવતો. આપનારો એ જ છે, એ જ બધાને કરે છે. બીજ માણસ વાવે ઉગાડે કોણ? કોળીઓ માણસ ભરે પચાવે કોણ? કરનારો તો એ જ છે. એક એક ઘટનાને જુઓ તો કરતું મકરતું મન્યથા કરતું એ જ તો છે.